સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉટેવા ગામના આઈટી એન્જિનિયર યુવાને નોકરી છોડી શરૂ કરી પ્રાકૃતિક ખેતી। બેંગ્લોરુની પ્રતિષ્ઠિત આઈટી કંપનીની નોકરી છોડી જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતા મેળવી। આદિવાસી યુવા ખેડૂત વિકાસભાઈ ગામિતે 6 વીઘા જમીનમાં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી કરીને વાર્ષિક રૂપિયા 10 લાખની આવક ઊભી કરી। વિકાસભાઈનું ખેતી સાથે આગવું પશુપાલન, ગીર ગાયના દૂધનું મૂલ્યવર્ધન કરીને શુદ્ધ દેશી ઘીનું વેચાણ કરી વાર્ષિક રૂપિયા 3 લાખની આવક મેળવી રહ્યા છે। 31 વર્ષની ઉંમરે પ્રાકૃતિક ખેતીમાં સફળતા મળતા વિકાસભાઈને સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી હસ્તે યુવા પ્રગતિશીલ ખેડૂત એવોર્ડ પ્રાપ્ત થયો। ગાય આધારિત ખેતી કરતા હોવાથી વિકાસભાઈને રાજ્ય સરકારની ગાય નિભાવ યોજના થકી વર્ષે રૂપિયા 10,800ની સહાય, મોડેલ ફાર્મ બનાવવા માટે રૂપિયા 13,500 સહાય મળી। સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયઃ। સંસ્કૃતના જાણીતા મંત્રનો ભાવાર્થ સર્વ સુખી રહે, સર્વનું આરોગ્ય સ્વસ્થ રહે, સૌ રોગમુક્ત રહે તેવો થાય છે। વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખાતરથી થતી ખેતીના પાકથી બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે તંદુરસ્ત જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ રહ્યો છે, જેના તરફ પાછળ વળવા માટે અને સાથે સાથે ખેડૂતોની આવક પણ બમણી થાય એવા લક્ષ્ય સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીને તેજ ગતિથી આગળ વધારી છે અને લાખો ખેડૂતોને આ ખેતીમાં જોડ્યા છે અને જાગૃત ખેડૂતોએ પ્રકૃતિની રક્ષા સાથે પ્રાકૃતિક ખેતીના મંડાણ કર્યા છે। અને આજે વાત છે એવા સફળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને જેમણે આઈટી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી બેંગ્લોરમાં આઈટી કંપનીના વાર્ષિક રૂપિયા 10 લાખ પેકેજની નોકરી છોડી પ્રાકૃતિક ખેતી અને પશુપાલનને અપનાવ્યા છે અને ધાર્યા કરતા બમણી સફળતા મેળવી છે। માત્ર 31 વર્ષની વયથી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યુવા પ્રગતિશીલ ખેડૂતનું સન્માન મેળવ્યું છે અને સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉટેવા ગામના આ યુવા ખેડૂત અનુભવી ખેડૂતોની બરોબરી કરી રહ્યા છે અને નોકરીની શોધમાં રઝળપાટ કરતા અનેક યુવાનોને આ નવી રાહ ચીંધી રહ્યા છે। તો આવો જાણીએ તેમની શૂન્યમાંથી સર્જન સુધીની સફળતાની કહાની। ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી કરો અને સ્વસ્થ રહોનો સંદેશો આદિવાસી બહુલ માંડવી તાલુકાના ગામડામાં ગુંજતો કરનાર ઉટેવા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત વિકાસભાઈ હસમુખભાઈ ગામિત 6 વીઘા જમીનમાં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂપિયા 10 લાખની આવક મેળવી રહ્યા છે અને વિકાસભાઈ ખેતી સાથે પશુપાલન પણ કરી રહ્યા છે અને તેઓ ગીર ગાયના દૂધનું મૂલ્યવર્ધન કરી શુદ્ધ દેશી ઘીનું વેચાણ કરી વાર્ષિક રૂપિયા 3 લાખની વધારાની આવક મેળવી રહ્યા છે। વિકાસભાઈ જણાવે છે કે ખેડૂતનો દીકરો હોવાથી નાનપણથી જ ખેતીમાં રસ રહ્યો છે અને અભ્યાસમાં આગળ વધતા ખેતી કામથી દૂર થયો। વર્ષ 2012માં આઈટી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી HCL કંપનીમાં વર્ષ 2014 અને 2017 સુધી નોકરી કરી હતી અને તે જ સમય દરમિયાન બેંગ્લોરુની આઈટી કંપનીમાંથી વાર્ષિક રૂપિયા 10 લાખના પેકેજ સાથે અન્ય એક નોકરીની ઓફર આવી હતી। ત્યારે વિચાર આવ્યો કે પ્રકૃતિની વચ્ચે શુદ્ધ આબોહવામાં રહેવાનું છોડી શહેરમાં કોઈની નીચે કામ કરી પોતાની આવક તો વધારી શકીશ, પરંતુ ખેતીમાં નાનપણમાં રહેલો રસ મુરઝાઈ જશે। ખૂબ મંથનના અંતે મારા માતા પિતાની સંમતિ મેળવી પ્રકૃતિ વચ્ચે ગામડામાં રહી પ્રાકૃતિક ખેતી કરવાનો નિશ્ચય કરીને માતા પિતા સાથે ખેતીની કામમાં જોતરાયો। વિકાસભાઈએ જણાવ્યું કે પિતા રાસાયણિક ખેતી કરતા હતા, એટલે જંતુનાશક દવાના છંટકાવ અને કેમિકલયુક્ત ખાતરના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી હોવાનું જાણ્યું અને અમારા સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી હોવાનું અનુભવ્યું। ઉપરાંત રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેતી માટે જાગૃતિના પ્રયાસો પણ નજરે જોયા, જેથી રાસાયણિક ખેતીના સ્થાને ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી કરવા માટે આગેકૂચ કરીને શરૂઆતમાં આજુબાજુના ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીની શિબિરોમાં જવાનું શરૂ કરી ગહન અને વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું। આમાં ઓનલાઈન અને ઓફલાઈન વધુ અભ્યાસ કર્યો। પ્રાકૃતિક કૃષિમાં કરેલા પદાર્પણ અંગે તેમણે કહ્યું કે વર્ષ 2019માં પ્રથમ વર્ષે જ 1 એકરમાં કિચન ગાર્ડનમાં મિશ્ર શાકભાજીની ખેતી કરતા મબલક ઉત્પાદન મળ્યું હતું અને ત્યારબાદ ધીરે ધીરે આગળ વધી હાલ 6 વીઘામાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત 1 વીઘામાં જંગલ મોડેલ ફાર્મ બનાવીને ખેતરમાં ટામેટા, મકાઈ, ફણસી, બથુઆની ભાજી, તુવેર, લસણ, મરચા, કોબીજ, પપૈયા, પાલક, રાઈના પાક વગેરે વર્ષ દરમિયાન લઉં છું અને જેથી સારો અને ચોખ્ખો નફો મળી રહ્યો છે। ઉપરાંત અને 5 વીઘામાં ડાંગરની વિવિધ દેશી જાતો અને ચોખા અને હલકા ધાન્ય જેવા કે નાગલી, કોદરા, કંગની, મોરૈયો, ચીણો જેવા ધાન્ય અને અનાજ કઠોળનો પાક લઈ રહ્યો છું। આત્માના અધિકારીઓને મારા ખેતરે આવીને પ્રાકૃતિક ખેતીને હજુ પણ ઉત્તમ બનાવવા માટે પદ્ધતિસરની સમજ અને માર્ગદર્શન આપ્યું અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે આત્મા દ્વારા મને દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે વર્ષે રૂપિયા 10,800ની સહાય સીધા મારા બેંક ખાતામાં જમા કરે છે અને આ સિવાય ખેડૂત મિત્ર તરીકે મહિને રૂપિયા 1,000 પણ આપવામાં આવે છે। દેશી ગાય આધારિત ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધે છે અને
કાર્બન નાઇટ્રોજનનો રેશિયો જળવાતા જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે, જેથી જમીન બંજર થતાં અટકે છે. તેમ જણાવીને ઉમેર્યું કે મને પશુપાલન પ્રત્યે લગાવ હોવાથી 5 ગીર ગાય અને 1 ભેંસનું પાલન કરી રહ્યો છું. ગીર ગાયના દૂધનું મૂલ્યવર્ધન કરીને ઘી બનાવી શુદ્ધ દેશી ઘી અને છાશનું વેચાણ કરી વાર્ષિક ₹3 લાખની કમાણી થઈ રહી છે. સરકાર દ્વારા થયેલી આર્થિક સહાય વિશે વાત કરતા કહે છે કે રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના લોકો આર્થિક રીતે પગભર બન્યા. જંગલ મોડેલ આધારિત ખેતી કરતા હોવાથી મોડેલ ફાર્મ બનાવવા માટે ₹13,500 સહાય પ્રાપ્ત થઈ છે ને ઉપરાંત ખેતરના પાકને સુનિયોજિત સિંચાઈ મળી રહે તે માટે ₹5.30 લાખના ખર્ચે સરકાર દ્વારા બોરિંગ કરીને પાકા પ્લાસ્ટરનો કૂવો બનાવી આપવામાં આવ્યો છે ને ખેતીના ઉપયોગમાં માટે ₹1.80 લાખના મિની ટ્રેક્ટરની ખરીદી પર સરકાર દ્વારા ₹60,000 સબસિડી પ્રાપ્ત થઈ છે. ઉપરાંત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ ખેતરમાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે પણ સહાય પ્રાપ્ત થઈ છે. અને અંતે વિકાસભાઈ કહે છે કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ઓક્સિજન ભરપૂર માત્રામાં પડે છે, જમીન સુધરે છે, સ્વાસ્થ્ય સુધરે છે, અનાજ સારું મળે છે, ગૌમાતાની સેવા થાય છે, નહીંવત ખર્ચ સાથે આવક વધુ મળે છે. નજીવા ખર્ચમાં નફો માત્ર પ્રાકૃતિક ખેતી થકી શક્ય છે. અને સાથે દર વર્ષે વૃક્ષોના જતન પાછળ 10,000નો ખર્ચ કરીને ગામ અને આસપાસના ખેડૂતોને વૃક્ષોની લીલાછમ કરવાની નેમ હોવાનું ઉમેરે છે. આમાં આઈટી એન્જિનિયર વિકાસભાઈએ નવા ઇનોવેશન વડે સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી ઝીરો બજેટ ખેતીના સ્વપ્નને હકીકતમાં સાકાર કર્યું. સાથે આસપાસના ગામોમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને માર્ગદર્શનની સાથે પ્રેરણા પણ આપી રહ્યા છે.